ઉપનયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો. મધ્યકાલીન ભારતના ઇતિહાસની સિરીઝની અંદર આપણે આજે 9મા લેક્ચરની અંદર આવી ચૂક્યા છીએ અને આજના લેક્ચરનો જે આપણે ટોપિક છે એ છે વિજયનગર. હવે વિજયનગર સામ્રાજ્યમાંથી આપણે સૌથી વધુ સવાલો પૂછાતા હોય છે મધ્યકાલીન ભારતના ઇતિહાસમાંથી. તો સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ ટોપિક હોય આખા મધ્યકાલીન ભારતના ઇતિહાસમાં તો એ છે વિજયનગર. પડી સમજ. હવે વિજયનગરની આપણે થોડીક બ્રીફમાં હિસ્ટ્રી જાણીએ તો ભાઈ ઘટના એવી છે કે 14મી સદીની અંદર આ સામ્રાજ્યની સ્થાપના થઈ છે અને 14મી સદીથી લઈને છેક 16મી સદી સુધી દક્ષિણ ભારતની અંદર એક મહાન હિન્દુ સામ્રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી જેને આપણે શું કહીએ વિજયનગર. હવે આ વિજયનગર સામ્રાજ્યની અંદર આપણે અલગ અલગ 4 વંશ જોવા મળે છે. સૌથી પહેલા આપણે સંગમ વંશ, એના પછી સાલુ, એના પછી તુલુ યા તાલુ, એના પછી અરવિંદુ. અહીંયા આપણે સૌથી મહત્વનું જે કોઈ હોય તો એક તો સંગમ વંશ છે જેના સ્થાપક એટલે કે જે વિજયનગરના સ્થાપક છે હરિહર અને બુકારાય તે, અને આગળ જતા એને એક શાસક આવશે દેવરાય તૃતીય. તો આ ઇમ્પોર્ટન્ટ શાસક છે. બીજું કે તુલુ વંશનો એક મહાન શાસક થઈ જાય છે, મતલબ કે આખા વિજયનગરનો સૌથી મહાન શાસક જો કોઈ થઈ જાય છે તો એ છે કૃષ્ણદેવરાય. કોણ થઈ જાય છે? કૃષ્ણદેવરાય. પડી સમજ. તો આ રીતના 4 વંશ ટોટલ આવેલા છે કેની અંદર વિજયનગર સામ્રાજ્યની અંદર, જેમાં આપણે વધુ ફોકસ આપશું સંગમ વંશ અને તુલુ વંશ ઉપર. પડી સમજ. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કઈ રીતના થઈ એની આપણે સ્ટોરી જોઈએ. તો ઘટના છે 1323ની. એ સમયની અંદર દિલ્હી સલ્તનતની અંદર એક વ્યક્તિ શાસન કરતો હતો, એનું નામ હતું ગ્યાસુદ્દીન તુગલક. શું નામ હતું? ગ્યાસુદ્દીન તુગલક. પણ એનો જે છોકરો હતો એનું નામ હતું જોના ખાન. એ દેવગીરીમાં બેઠો હતો. ક્યાં બેઠો હતો? દેવગીરીમાં. તો થાય છે એવું કે જોના ખાન શું કરે છે કે દેવગીરીમાં બેઠા બેઠા આગળ જતા આક્રમણ કરે છે વારંગલ ઉપર 1323ની અંદર. ક્યાં આક્રમણ કરે છે? વારંગલ ઉપર. એ સમયની અંદર વારંગલની અંદર 2 અધિકારીઓ કામ કરતા હતા. એનું નામ હતું હરિહર અને એકનું નામ હતું બુકારાય. તો આ બંને ત્યાંથી પલાયન કરીને વયા જાય છે ગુંદી યા તો કંપની. હિન્દીમાં કંપની આપ્યું છે અને ગુજરાતીમાં ગુંદી ક્ષેત્ર આપેલું, બંને એક જ છે. તો બંને ભાઈઓ વારંગલથી ક્યાં વહી જાય છે? ગુંદી યા તો કંપીલી. આગળ જતા શું થાય છે કે જે જોના ખાન એટલે કે ભાઈ મોહમ્મદ બિન તુગલક જેને કબજો કરી લીધો હતો દેવગીરી ઉપર, આગળ જતા શું થાય છે કે એને અમુક જે મુસ્લિમ વિદ્રોહીઓ હતા એને શરણ આપવાનો આરોપ લગાવીને ગુંદી ઉપર આક્રમણ કરે છે. કેની ઉપર આક્રમણ કરે છે? ગુંદી ઉપર. અને આ આક્રમણ થાય છે 1329 યા તો 28માં. ઘણી જગ્યાએ 29 લખ્યું છે, ઘણી જગ્યાએ 28 લખ્યું છે. તો થશે એવું કે આ જે બંને ભાઈઓ હતા, કોણ કોણ? તો ભાઈ બુકારાય અને હરિહર. તો આ બંનેને પકડી લેવામાં આવે છે. એ બંનેને પકડીને દિલ્હી મોકલી દેવામાં આવશે અને બંનેને કન્વર્ટ કરીને ઇસ્લામિક બનાવવામાં આવશે, મતલબ કે મુસ્લિમ. સમજ પડી? તો બંનેને શું કરવામાં આવશે? મુસ્લિમ બનાવવામાં આવશે. આગળ જતા શું થશે કે ભાઈ મોહમ્મદ બિન તુગલકની અંદર અહીંયા જે માવર આવેલું છે, મતલબ કે મદુરાય, તો ત્યાં વિદ્રોહ થશે. બીજું એ કે અહીંયા જે હોયસલ આવેલું છે તો હોયસલની અંદર એ વિદ્રોહ થશે. આગળ જતા વારંગલની અંદર વિદ્રોહ થશે. તો મોહમ્મદ બિન તુગલક મુંજાઈ જશે. તો આ બધા વિદ્રોહને દબાવવા માટે એટલે કે દિલ્હી સલ્તનતને બનાવી રાખવા માટે શું કરે છે કે આ જે બંને ભાઈઓ હતા એને દક્ષિણ ભારતમાં મોકલે છે કે તમે ત્યાં જઈને નિયંત્રણ સ્થાપિત કરો. તો થાય છે એવું કે આ બંને ભાઈઓ જ્યારે દક્ષિણમાં આવે છે તો ત્યારે ત્યાંના એક સાધુ મતલબ કે એક સંત હતા માધવ વિદ્યારણ્ય. તો સંત માધવ વિદ્યારણ્યની પ્રભાવમાં આવે છે અને આ બંને ભાઈઓ વિચારે છે કે ભાઈ ભારતની અંદર ખાસ કરીને દક્ષિણ ભારતમાં જે મુસ્લિમ સામ્રાજ્ય તેમ તેમ વધતું જાય છે એમ એમ હિન્દુ ઉપર પીડાઓ વધતી જાય છે. એટલે અહીંયાથી મુસ્લિમોને ભગાડવા માટે શું કરે છે કે આ બંને ભાઈઓ ફરીથી ધર્મ પરિવર્તન કરીને મતલબ કે ઘર વાપસી કરીને હિન્દુ ધર્મ અપનાવી લે છે અને માધવ રણ્યના વિચારોના આધારે શું કરે છે કે આ ગુંદી પાસે જે કિલ્લો હતો એની સામે 1336માં પોતાની એક નવી રાજધાની બનાવે છે જેને વિદ્યાનગર યા તો વિજયનગર કહેવાય છે. સમજ પડી? તો વિજયનગર બનાવવાનો શ્રેય કોને જાય છે? તો આ બંને ભાઈઓને. સમજ પડી? એકનું નામ છે હરિહર અને બીજાનું નામ છે બુકારાય. પડી સમજ?
તો બંને ભાઈઓ જ્યારે વિજયનગરની સ્થાપના કરે છે તો સ્વાભાવિક વસ્તુ છે કે આનો જે વંશ હતો એને આપણે સંગમ વંશ કહીએ છીએ. તો એમાં સૌથી પહેલા જે મોટો ભાઈ છે હરિહર એ શાસક બને છે, અને યુવરાજ તરીકે મતલબ કે અન્ય એક રાજા તરીકે એનું નાનો ભાઈ બુકારાય શાસન કરતો હોય છે. ઠીક છે? તો બંને ભાઈઓ સાથે શાસન કરતા હોય છે, પણ મેઇન રાજા કોણ હોય છે? હરિહર. હરિહરના સમયમાં શું થાય છે કે એ સમયની અંદર આપણે જો મેપ જોઈએ કે ભાઈ કયા કયા રાજવંશો હતા, તો દક્ષિણની અંદર અહીંયા હતું માવર, મુસ્લિમ શાસન હતું. માવર એટલે કે મદુરાઈ વાળું. ઠીક. અહીંયા હતું હોયસલ, જે હિન્દુ શાસન હતું. ઠીક. અહીંયા વિજયનગરની સ્થાપના થઈ. અહીંયા હતું વારંગલ. દક્ષિણ આંધ્રની અંદર અહીંયા રેડી લોકોનું શાસન હતું. રેડી. તો આ રીતના કઈ શાસન વ્યવસ્થા હતી. જે વારંગલનો રાજા હતો કૃષ્ણ નાયક, એ શું કરે છે? 1344 એક મિત્ર સંઘ બનાવે છે. શું બનાવે છે? મિત્ર સંઘ. મતલબ કે બધા રાજાઓને ભેગા કરે છે કે આપણે દક્ષિણ ભારતમાંથી મુસ્લિમ શાસકોને હટાવવાના છે. બિલકુલ સમજ પડી? તેના માટે શું કરે છે? કૃષ્ણ નાયક મિત્ર સંઘ બનાવે છે. આની અંદર હરિહર પણ જોડાઈ જાય છે. કોણ જોડાઈ જાય છે? હરિહર. આગળ જતા શું થશે કે માવરના સુલતાન અને હોયસલના રાજા વચ્ચે સંઘર્ષ ચાલતો હતો, અને આ સંઘર્ષની અંદર શું થાય છે કે હોયસલ રાજા મરી જાય છે. એના લીધે શું થાય છે કે હોયસલ ખાલી થઈ જાય છે. આનો ફાયદો ઉઠાવીને વિજયનગરના લોકો શું કરે છે કે હોયસલ ઉપર કરી લે છે કબજો. શું કરી લે છે? હોયસલ ઉપર કરી લે છે કબજો. પડી સમજ? તો એના લીધે શું થાય છે કે હરિહરના સમયમાં જે એનું શાસન હતું, તો ઉત્તરની અંદર તુંગભદ્રા નદીથી લઈને છેક નીચે કાવેરી સુધી ફેલાવે છે. ક્યાં સુધી ફેલાવે છે? કાવેરી નદી સુધી ફેલાવે છે. પણ આગળ જતા શું થાય છે કે આજનો જે મહારાષ્ટ્રનો સાધન એરિયો છે, ઠીક છે, તો ત્યાં શું થાય છે કે આગળ જતા બહમન શાહ અંતર્ગત બહમની સામ્રાજ્યની સ્થાપના થઈ છે 1347-48માં. ઠીક છે? તો અહીંયા કયું સામ્રાજ્ય આવે છે? બહમની. તો સ્વાભાવિક વસ્તુ છે કે હવે બંને વચ્ચે સંઘર્ષ ચાલુ થશે. હા એના. ઠીક. તો હરિહરના સમયમાં શું થાય છે કે બહમની સામ્રાજ્યની સ્થાપના થાય છે, અને એના લીધે શું થાય છે કે બહમની અને વિજયનગર વચ્ચે એક લાંબા સમય માટે એક સંઘર્ષની શરૂઆત થશે. તો બહમનીની જે સ્થાપના કરી એનું આખું નામ હતું અલાઉદ્દીન હસન બહમન શાહ. ઠીક. અને એના એક ગુરુ હતા, એનું નામ હતું ગંગુ. એના લીધે હસન ગંગુ પણ કહેતા. આને શું કહેતા? હસન ગંગુ. 1356ની અંદર હરિહરના મૃત્યુના લીધે શું થાય છે કે એનો ભાઈ, જેનું નામ હતું બુકારાય, એ બને છે શાસક. સ્વાભાવિક વસ્તુ છે કે આની એક ઉંમર થઈ ગઈ હતી મોટી. તો બુકારાય શું કરતો કે તાકતવર તો હતો, પણ ખુદ યુદ્ધ લડવા ના જતો, પોતાના છોકરા કંપનને મોકલતો. કોને મોકલતો? કંપનને. તો આના સમયમાં એવું થાય છે કે ઓલરેડી હોયસલની બધું ક્ષેત્ર તો આવી ગયું હતું. આ રીતના સમજ પડી? તો આના સમયમાં શું થાય છે કે એનો જે છોકરો છે, ઠીક છે, એનું નામ હતું કંપન, મતલબ કે યુવરાજ હતો. એ શું કરે છે કે બહુ મોટી સેના લઈને જાય છે માવર ઉપર આક્રમણ કરવા. ક્યાં જાય છે? માવર. એટલે કે જે દક્ષિણની અંદર સુલતાન બેઠો છે એની ઉપર આક્રમણ કરવા જાય છે. અને થાય છે એવું કે બંને વચ્ચે ભયાનક યુદ્ધ થાય છે શ્રીરંગમ નજીક, તમિલનાડુમાં. ઠીક. અને આ યુદ્ધની અંદર જે માવરનો સુલતાન છે એ મરી જાય છે. શું થાય છે? સુલતાન મરી જશે. એના લીધે શું થશે કે હવે આ જે ક્ષેત્ર છે એ કોના અંડર આવી ગયું? વિજયનગર અંદર. પડી સમજ? તો એવું કહેવાય છે કે છેક આ ભાઈ જે વિજયનગર સામ્રાજ્ય એને રામેશ્વર સુધી પહોંચાડ્યું. ક્યાં સુધી પહોંચાડ્યું? રામેશ્વર સુધી પહોંચાડ્યું. આની માહિતી આપને કંપનની પત્ની ગંગદેવી, શું નામ છે? ગંગદેવી. એનું એક પુસ્તક છે મધુરમ વિજયમ. સંસ્કૃત પુસ્તક છે મધુરમ વિજયમ. તો ત્યાંથી આપને માહિતી મળે છે કે કઈ રીતના ગંગદેવીનો પતિ એટલે કે કંપન એ માવરને જીતી લે છે. અને આ ઘટના બને છે 1370 યા 71 આજુબાજુ. પડી સમજ? હવે આના જ સમયમાં શું થાય છે કે ભાઈ ઉત્તરની અંદર જે ધીરે ધીરે બહમની સામ્રાજ્ય એ ધીમે ધીમે તાકતવર થતું જતું હતું. તો એના લીધે શું થાય છે કે બંને વચ્ચે અહીંયા એક જગ્યા આવેલી છે જેને આપણે કહીએ છીએ રાયચુર દોઆબ. આ જે ક્ષેત્ર છે એને શું કહીએ છીએ? રાયચુર દોઆબ.
તે તો એ રાયચૂર દોઆબ માટે બંને રાજ્યો વચ્ચે સંઘર્ષ થાય છે અને એવું કહેવાય છે કે બુકારાએ એક બહુ મોટી સેના લઈને આક્રમણ કર્યું હતું. આ ઘટના છે 1367 ની. ક્યાંની છે? 1367 ની. તો બુકાર એક બહુ મોટી સેના લઈને જાય છે અને લાખોમાં મુસ્લિમોને માર નાખે છે. એનો બદલો લેવા માટે શું થાય છે કે બહમની શાસક હતો મોહમ્મદ શાહ. એ શું કરે છે કે એ મોટી સેના લઈને આવે છે, એ લાખોમાં હિન્દુઓને મારી નાખે છે. પડી સમજ? તો બંને વચ્ચે સંઘર્ષના લીધે શું થાય છે કે સામાન્ય લોકો મરી જાય છે. તો બંને પછી શું કરે છે? તો સંધિ કરી લે છે. શું કરી લે છે? સંધિ. કે હવે પહેલા જેવી સ્થિતિમાં આવી જાય, તું પહેલા હતો ત્યાં આવ્યો છે અને હું પહેલા હતો ત્યાં આવ્યો જઈશ. અને સતીશચંદ્ર અહીંયા લખે છે કે ભાઈ આ યુદ્ધની અંદર તે એકચ્યુઅલી ત્યાં એક કિલ્લો આવેલો છે અહીંયા, મુદકલનો કિલ્લો. એના માટે યુદ્ધ થયું. તો સતીશચંદ્ર શું લખે છે કે આ યુદ્ધની અંદર ભારતમાં સંભવતઃ પ્રથમવાર તોપનો ઉપયોગ થયો હતો. ઘણી જગ્યાએ લખ્યું છે કે તોપ નતો પણ ગન પાવડરનો ઉપયોગ થતો. આઈડિયા આવે છે? અને એક વસ્તુ એક્સ્ટ્રા યાદ રાખજો કે ગન પાવડરની શોધ ચાઇનામાં થઈ હતી. તો સંભવતઃ ભારતની અંદર પ્રથમવાર તોપનો ઉપયોગ ક્યારે થયો હતો? 1367 ની અંદર. એવું કોણે લખ્યું છે? સતીશચંદ્રએ પોતાની બુકની અંદર. પડી સમજ? કારણ કે મોસ્ટ ઓફ લોકોનું માનવું છે કે ભાઈ પહેલી વાર તોપનો ઉપયોગ બાબરે કર્યો હતો, પણ એની પહેલા ઓલરેડી ઉપયોગ થયેલો હતો. પડી સમજ? તો બુકારાયના સમયમાં પોતાનો જે છોકરો છે કંપન, એને મદુરાઈ જીતી લીધો. બીજું કે આગળ જતા શું થશે કે મુદકલના કિલ્લા માટે બહમની અને વિજયનગર વચ્ચે શું થશે? અહીંયા સંઘર્ષ ચાલશે. હવે અહીંયા થઈ છે એવું કે ભાઈ જે કંપન નામનો જે છોકરો હતો એનો સારો એવો, એનું આગળ જતા શું થશે કે 1374માં મૃત્યુ થઈ જશે. શું થઈ જશે? મૃત્યુ થઈ જશે. પણ આનો આગળ જતા બીજો છોકરો છે એ પાવરમાં આવશે. સમજ પડી? હવે એક વસ્તુ અહીંયા રાખજો યાદ કે ભાઈ બુકારા પોતે ખુદ સારો એવો વિદ્વાન હતો. ઠીક? એના વિશે એવું કહેવાય છે કે એને વેદો ઉપર ઘણી બધી ટીકા લીખી છે. શું લખી છે? ટીકા. અને ભાઈને ખુદ એવું ઈચ્છતો હતો કે અમે ફરીથી વેદોને ધર્મને સ્થાપિત કરીએ. એના લીધે એક ઉપાધિ ધારણ કરે છે જેને આપણે કહીએ છીએ વેદ માર્ગ પ્રતિસ્થાપક. કઈ ઉપાધિ ધારણ કરે છે? વેદ માર્ગ પ્રતિસ્થાપકની. પડી સમજ? અહીંથી એકવાર સવાલ પૂછાણો હતો કે ભાઈ નીચેનામાંથી કયા શાસકોએ વેદ માર્ગ પ્રતિસ્થાપકની ઉપાધિ ધારણ કરી હતી? પડી સમજ? તો એ કોણે કરી હતી? બુકારાએ. સમજ પડી? તો વેદોને ફરીથી ધર્મમાં પ્રચલિત કરવા માંગતો હતો. મતલબ કે ભાઈ દક્ષિણમાંથી મુસ્લિમોને હટાવીને હિન્દુ ધર્મને સ્થાપિત કરવા માંગતો હતો. કોણ? બુકારાએ. સમજ પડી? બીજું એ કે ભાઈ બુકારાના સમયની અંદર એક મહાન તેલુગુ કવિ થઈ જાય છે જેનું નામ છે નયન સોમ. નયન સોમ નામના તેલુગુ કવિ થઈ જશે. કોના દરબારની અંદર? બુકારાયના દરબારની અંદર. પડી સમજ? સૌથી ઇમ્પોર્ટન્ટ જે કોઈ પ્રશ્ન હોય, ઠીક છે, તો એ પ્રશ્ન આ છે જે આપણે જીપીએસસીમાં પૂછાણો છે કે વિજયનગર સામ્રાજ્ય અને બહમની સલ્તનત વચ્ચે સંઘર્ષનું મુખ્ય કારણ શું હતું? તે આ મેઇન્સમાં સવાલ પૂછાણો છે. એવી રીતના એક વાર પ્રિલિમમાં સવાલ પૂછાણો હતો કે બહમની અને વિજયનગર શાસકો વચ્ચે વિવાદ સંઘર્ષનું કારણ નીચેનામાંથી કયું હતું? ઠીક? તો અહીંયા આપણે મેઇન્સમાં બી સવાલ પૂછાણો છે અને પ્રિલિમમાં પૂછાણો છે. તો હું અહીંયા તમને એકદમ વ્યવસ્થિત અને શોર્ટમાં સમજાવવાનો પ્રયત્ન કરું. ધ્યાનથી સમજો ભારતના મેપને. તો ભારતનો મેપ આપણે સમજીએ તો અહીંયા તમે બધા જાણો છો કે અહીંયા વેસ્ટર્ન ઘાટ આવે, પશ્ચિમ ઘાટ. શું આવે? પશ્ચિમ ઘાટ. તમે બધા જાણો છો કે ભારતીય જે મોન્સૂન છે, મતલબ કે જે વરસાદ છે એ આપણે આવે છે દક્ષિણ પશ્ચિમમાંથી. ક્યાંથી વરસાદ આવે? દક્ષિણ પશ્ચિમમાંથી. આ રીતના. એના લીધે શું થશે કે આ ક્ષેત્ર પર તો ફૂલ વરસાદ પડશે, પણ પર્વતોની પેલી સાઈડ વાદળો એટલા બધા જોઈ શકશે નહીં. એના લીધે શું થશે કે આ જે મહારાષ્ટ્રનું જે ક્ષેત્ર છે વિદર્ભ, મરાઠાવાડ, ત્યાં પાણીની હંમેશા કમી રહેશે. શું રહેશે? પાણીની કમી રહેશે. આને આપણે કહીએ છીએ વાતાના ભીમુખ. તો એના લીધે શું થાય છે કે હંમેશા આ ક્ષેત્રની અંદર પાણીની કમી રહી છે. આજની તારીખમાં આપણે જોઈએ છીએ કે વિદર્ભ છે, મરાઠાવાડ ક્ષેત્ર છે, કે ઉનાળાના સમયે પાણીની તંગીઓ સર્જાતી હોય છે. તો એના લીધે શું થશે કે હંમેશા અહીંયા જે શાસક બેઠો હશે અહીંયા, એ શું કરશે? કાં તો નર્મદાની નોર્થમાં જવાનો પ્રયત્ન કરશે, એ ક્ષેત્ર કબજો કરવાનો પ્રયત્ન કરશે, અથવા તો અહીંયા કૃષ્ણા નદી અને એના નીચે અહીંયા તુંગભદ્રા નદી. ઠીક? આ કઈ નદી છે? કૃષ્ણા નદી અને આ છે તુંગભદ્રા. તો આ ક્ષેત્ર ઉપર કબજો કરવાનો પ્રયત્ન કરશે અને ખાસ કરીને જે
કૃષ્ણ અને તુંગભદ્રા વચ્ચેનું જે ક્ષેત્ર છે એને આપણે કહીએ છીએ રાયચૂર દોઆબ. શું કહીએ છીએ? રાયચૂર દોઆબ. આ રીતના જે ક્ષેત્ર છે એને શું કહીએ છીએ? રાયચૂર દોઆબ. પડી સમજ? તો હંમેશા અહીંયા જે શાસક બેઠો છે એ કાં તો નોર્થમાં જવાનો પ્રયત્ન કરશે, નર્મદા નદી, અથવા તો દક્ષિણમાં કૃષ્ણ અને તુંગભદ્રા ઉપર કરશે કબજો. તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા જે બેઠો છે એનું સંઘર્ષ ચાલશે આની સાથે, અને અહીંયા બેઠો છે એનું સંઘર્ષ આની સાથે ચાલશે. તો ભારતના ઇતિહાસની અંદર આવા લાંબા સંઘર્ષ ચાલ્યા એવા છે. જેમ કે હું ચર્ચા કરું તો ચાલુક્ય શાસક પુલકેશી, તે આપણે પ્રાચીન ભારતના ઇતિહાસમાં ભણી ગયા. તો ચાલુક્ય વર્સિસ દક્ષિણમાં હતા પલ્લવ. આ બંને વચ્ચે સંઘર્ષ ચાલતો હતો. આગળ આપણે જોયું કે ભાઈ ચાલુક્ય પછી રાજકોટ આવ્યા. તો રાજકોટ પછી કોણ આવે છે? તો રાજકોટનો સંઘર્ષ પલ્લવ સાથે હતો, રાજકોટનો સંઘર્ષ ચોલ સાથે હતો, અને રાજકોટને હટાવીને ફરીથી કલ્યાણી ચાલુક્ય આવે છે. તો એનો સંઘર્ષ કોની સાથે ચાલે છે? ચોલ સાથે ચાલે છે. હવે આપણે અહીંયા શું જોઈએ છીએ કે અહીંયા છે બહમની સામ્રાજ્ય, અને નીચે કોણ છે? તો ભાઈ વિજયનગર. તો આ બંને વચ્ચે સંઘર્ષ ચાલે છે. આગળ જતા આપણે શું જોશું કે અહીંયા બહમની હશે, બહમનીના ટુકડા થઈ જાય છે, તો ગોલકુંડા છે, નગર છે, તો આ બધા રાજ્યો બનશે. એનો સંઘર્ષ ચાલશે કોની સાથે? મુઘલો સાથે. અને આગળ જતા આ ક્ષેત્રમાં મરાઠા આવશે, તો મરાઠાનો સંઘર્ષ કોની સાથે ચાલશે? મુઘલો સાથે. તો ભારતના ઇતિહાસની અંદર આ જે ક્ષેત્રમાં બેઠું છે એનો હંમેશા પાણી માટે શું ચાલતો હશે? સંઘર્ષ. ઓબ્વિયસલી કે આ જે ક્ષેત્ર છે તુંગભદ્રા દોઆબ, કૃષ્ણ અને તુંગભદ્રા વચ્ચેનો જે દોઆબ છે, જે આજના તારીખમાં ઉત્તર કર્ણાટકમાં આવે છે, આંધ્રની બોર્ડર પાસે. તો એ જગ્યા ઓબ્વિયસલી બે દોઆબ વચ્ચે આવેલી છે, તો એકદમ પુષ્કળ રીતના ફળદ્રુપ જગ્યા પણ છે અને ભરપૂર પાણી પણ છે. તો હંમેશા આ ક્ષેત્રો માટે શું ચાલતી રહેશે? બબાલ. પડી સમજ? બીજું એ કે ભાઈ મધ્યકાલીન ભારતના ઇતિહાસની અંદર જે ઘોડા હતા એ બહારથી આવતા, અને એ ઘોડા આવવા માટેના અહીંયા નેચરલી પોર્ટો હતા, જેમ કે ગોવા છે, ઠીક છે, આ જે કોસ્ટ છે એને આપણે કહીએ છીએ કોકણ. કઈ કોસ્ટ છે? કોકણ. તો એની ઉપર કબજો કરવા માટે પણ શું ચાલશે? તો બહમની અને વિજયનગર ઉપર સંઘર્ષ ચાલશે. બંને વચ્ચે શું ચાલશે? સંઘર્ષ ચાલશે. પડી સમજ? તો હવે પ્રશ્નોનો જવાબ આરામથી લખી શકીએ આપણે મેન્સની અંદર. પ્રિલિયમની અંદર પૂછાય તો સિમ્પલ છે કે ભાઈ રાયચૂર દોઆબ માટે મેઇન બબાલ હતી. સમજ પડી? ગોવા માટે હતી, કૃષ્ણ ગોદાવરીના ક્ષેત્ર માટે બબાલ હતી, પણ મેઇન જે બબાલ હતી એ કોના માટે હતી? રાયચૂર દોઆબ માટે બબાલ હતી. બુકારાયના મૃત્યુ પછી એનો જે મોટો છોકરો હતો કંપન, એ તો મરી ગયો હતો. એના લીધે શું થાય છે કે એનો જે નાનો છોકરો હતો એનું નામ હતું હરિહર તૃતીય, એ સત્તામાં આવે છે. એનો જે સમય જોશો તો 1377 થી 1404 સુધીનો છે. હવે આના સમયમાં શું થશે કે અહીંયા જે બહમની શાસકો હતા એ લોકોની વચ્ચે આંતરિક સંઘર્ષ ચાલતો હતો. શું ચાલતો હતો? આંતરિક સંઘર્ષ ચાલતો હતો. એનો ફાયદો ઉઠાવીને શું કરે છે? તો ભાઈ ગોવા, કોકણ, ઠીક છે, અહીંયા બેલગામ ને બધા ક્ષેત્રો જીતી લે છે. ગોવા, કોકણ. હવે આના વિશે એવું કહેવાય છે કે આના દરબારની અંદર એક એનો સેનાપતિ હતો, એનું નામ હતું ગુંડે. નામ એવું છે ગુંડે. તો ગુંડે અંતર્ગત શું થાય છે કે એક મોટું અભિયાન જાય છે, જે ત્રિચિનાપલ્લી, કોચી, આ બધા ક્ષેત્ર જીતી લે છે. અને આગળ જતા શું થશે કે એક અભિયાન મોકલશે ઉત્તર શ્રીલંકામાં. તો ઉત્તર શ્રીલંકામાં પણ પોતાનું અભિયાન મોકલે છે, અને ત્યાંના શાસકો પાસેથી આ લોકો ખંડણી વસૂલે છે, મતલબ કે હપ્તા વસૂલે. પડી સમજ? હવે આ શું કરે છે કે ભાઈ ચોલ શાસકનો એક મહાન રાજા થઈ ગયો જેનું નામ હતું રાજરાજા ચોલ. શું નામ હતું? રાજરાજા ચોલ. તો એની નકલ કરવા માંગતો, તો એના લીધે શું થાય છે કે એના નામ ઉપરથી આ પોતે ટાઇટલ ધારણ કરશે, બિરુદ ધારણ કરશે, જેમ કે રાજરાજા ચોલ, મહારાજા ધીરાજા અને રાજ રાજેન્દ્ર. કયું બિરુદ ધારણ કરશે? મહારાજા ધીરાજા અને રાજ રાજેશ્વર. અહીંયાથી એકવાર પ્રિલિમની અંદર સવાલ પૂછવાનો હતો કે ભાઈ વિજયનગરના કયા શાસકે મહારાજા ધીરાજા યા તો રાજ રાજેશ્વર ની ઉપાધિ ધારણ કરી હતી? હરિહર બીજાના મૃત્યુ પછી એના 3 છોકરા હતા. હરિહર તૃતીય, એના 3 છોકરા હતા. તો થોડાક મહિના માટે એનો પ્રથમ મોટો છોકરો વિરુપાક્ષ એ સત્તામાં આવશે. થોડાક મહિના માટે જ આવશે, એ મરી જશે તો એનો બીજો છોકરો સત્તામાં આવશે જેનું નામ હતું બુક્કા રાય તૃતીય.
આ 2 વર્ષ સુધી શાસન કરશે. ઠીક છે. આગળ જતા આનો ત્રીજો છોકરો જે પાવરફુલ હતો એ સત્તામાં આવશે, જેનું નામ હતું દેવરાય. શું નામ હતું? દેવરાય. પેઢી સમજ. તો હરિહરના મૃત્યુ પછી એનો સૌથી નાનો છોકરો આગળ જતા સત્તામાં આવશે, જેનું નામ હતું દેવરાય. શું નામ હતું? દેવરાય. આગળ જતા એક વાર આવશે, એના લીધે આને આપણે કહીશું દેવરાય પ્રથમ, જેનો સમય હતો 1406 થી લઈને 1422 સુધી. આના સમયમાં ફરીથી તુંગભદ્રા માટે બબાલ ચાલુ થશે. તુંગભદ્રા દુઆ. તુંગભદ્રા દુઆ માટે ફરીથી શું થાય છે? અહીંયા સંઘર્ષ ચાલુ થાય છે. તો આના સમયમાં શું થશે કે ભાઈ બહમની શાસક હતો ફિરોઝ શાહ બહમન. ઠીક. તો એને એગ્રેસિવ પોલિસી અપનાવી હતી અને દર વર્ષે વિજયનગર ઉપર આક્રમણ કરતો, અને આ યુદ્ધની અંદર હંમેશા દેવરાય હારી જતો. શું થતું? દેવરાય હારી જતો. તો ફાઇનલી શું થાય છે કે ફિરોઝ શાહ સાથે સંધિ કરી લે છે, અને સંધિ પ્રમાણે શું કરે છે તો કે પોતાની રાજકુમારીના લગ્ન કરાવશે. કોની સાથે? ફિરોઝ શાહ સાથે. તો પોતાની રાજકુમારી મતલબ કે પોતાની છોકરીના લગ્ન કોની સાથે કરાવે છે? ફિરોઝ બહમન સાથે. અને સતીશચંદ્ર એવું લખેલું છે કે આ બંનેના લગ્નની અંદર ખુદ દેવરાય જાનને લેવા ગયો હતો, અને જે જગ્યાએ લગ્ન હતા મતલબ ઠીક શહેરની અંદર, તો ત્યાંથી લઈને 10 કિલોમીટર લાંબી જાન નીકળી હતી, અને 10 કિલોમીટર રોડ ઉપર મલમલી મતલબ કે સુતરાઉ કપડાની બધું પાથરવામાં આવ્યું હતું, અને જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટા પાયે મતલબ લગ્ન કરવામાં આવ્યા હતા ટૂંકમાં. તો બહમની સાથે શું થાય છે કે અહીંયા લગ્ન કરીને સંધિ કરી લેવામાં આવે છે. તો થયું એવું કે બહમની તો પોતાની તરફ થઈ ગયા, તો એનો ફાયદો ઉઠાવીને શું કરે છે કે એ વારંગલની મદદ લઈને અહીંયા જે રેડી ક્ષેત્ર હતું ઠીક એની ઉપર કરી લેશે કબજો. ઠીક. આંધ્રપ્રદેશની અંદર આ ક્ષેત્ર આવેલું છે, રેડી ક્ષેત્ર. એની ઉપર શું કરી લે છે? કબજો કરી લે છે. બીજું કે આના દરબારની અંદર એક ઇટાલિયન યાત્રી આવશે, જે આવ્યો હતો 1420-21 આજુબાજુ. ઠીક. એનું નામ હતું નિકોલો દી કોન્ટી. શું નામ હતું? નિકોલો દી કોન્ટી. તો નિકોલો કોન્ટી વિજયનગર વિશે લખે છે. એક વસ્તુ યાદ રાખજો કે આ સૌથી પહેલા ખંભાત આવ્યો હતો. ક્યાં હતો? ખંભાત. ત્યાંથી પછી વિજયનગર જશે. તો વિજયનગર વિશે લખે છે કે એક ભવ્ય શહેર હતું. ઠીક. અને એ શહેરની અંદર જે લોકો હતા એ સમૃદ્ધ હતા. રાજા બહુ બધી પત્નીઓ રાખતા, મતલબ એવું લખે છે કે પુરુષોને જેટલી પત્ની રાખવી એટલી રાખતા. તો આ થોડુંક અતિશોક્તિ એવી લખે છે કે રાજાને એ સમયમાં 12,000 પત્ની હતી. કેટલી પત્ની હતી? 12,000 પત્ની. બીજું કે એ સમયની અંદર જે પતિ મરી જતો તેની પાછળ પાછળ જે પત્નીઓ હતી એ પણ મરી જતી, મતલબ કે સતી પ્રથા હતી એવું આ સૂચવે છે. હવે કેટલી હકીકત છે આમાં એ આપણે ખબર નથી. બરાબર સમજ. તો ઇટાલિયન યાત્રી કોણ આવ્યો હતો? નિકોલો દી કોન્ટી. કોના સમયમાં આવ્યો હતો? તો દેવરાય પ્રથમના સમયમાં આવ્યો હતો. બરાબર સમજ. બીજું કે દેવરાય વિશે એવું કહેવાય છે કે એને પોતાની સેનાની અંદર મુસ્લિમ તુર્ક તીરંદાજ એની નિયુક્તિ કરી હતી. બરાબર સમજ. અને પોતાની સેનાને સ્ટ્રોંગ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો કે જે ઘોડા ઉપર બેસીને તીર ચલાવી શકે એવા જે મુસ્લિમ તુર્ક લોકો હતા એને પોતાની સેનામાં શું કરી? ભરતી કરી હતી. બીજું કે ભાઈ તુંગભદ્રા નદી ઉપર ડેમ બનાવેલા. આની ઉપરથી એકવાર પ્રિલિમમાં સવાલ આવેલો છે કે કયા શાસકોએ તુંગભદ્રા નદી ઉપર ડેમ બનાવેલો. તો તુંગભદ્રા નદી ઉપર ડેમ કોણે બનાવ્યો હતો? તો દેવરાય પ્રથમે બનાવ્યો હતો. પેઢી સમજ. દેવરાયના મૃત્યુ પછી એનો જે મોટો છોકરો હતો એ થોડા ટાઈમ માટે શાસક બને છે, જેનું નામ હતું રામચંદ્ર. શું નામ હતું? રામચંદ્ર. પણ આ 1 વર્ષ સુધી જ શાસક બનશે. આગળ જતા શું થશે કે એનો જે બીજો છોકરો હતો એનું નામ હતું વિજયરાય. એ થોડા ટાઈમ માટે બનશે. પણ રામચંદ્ર અને વિજયરાય બંને કેવા હતા? લબાળિયા. ઠીક. તો આગળ જતા શું કરશે કે વિજયરાય પોતાની સત્તામાંથી હટીને પોતાના પુત્રને સત્તા આપી દેશે, જેનું નામ હતું દેવરાય તૃતીય. શું નામ હતું? દેવરાય તૃતીય. પછી સમજ. તો આ થોડોક પાવરફુલ અને સ્ટ્રોંગ હતો. હવે દેવરાય જ્યારે પાવરમાં આવે છે તો એની પહેલા શું બને છે કે ભાઈ 1423 ની અંદર શું થાય છે કે ભાઈ જે બહમની શાસકો હતા એને વિજયનગર આક્રમણ કરીને વિજયનગરને એકદમ તહેસ નહેસ કરી નાખેલું. મતલબ એકદમ
કે ને કે તોડી ફોડી નાખ્યું ને એકદમ બરબાદ કરી નાખ્યું હતું. ઠીક છે? તો આ જે અહેમદ શાહ કરીને એક બહમન શાસક હતો, કોણ હતો? અહેમદ શાહ. એને આક્રમણ કર્યું હતું. તો દેવરાય દ્વિતીય માટે ચેલેન્જ હતી કે ફરીથી જે વિજયનગરની સત્તા, જે તાકાત છે, એને પ્રતિષ્ઠા છે ફરીથી લાવવાની હતી. તો ભાઈ શું કરે છે? તો ભાઈ પોતાની સેનાની અંદર હજારોની સંખ્યામાં શું કરે છે કે જે તુર્ક મુસલમાનો હતા, તીરંદાજ, એની ભરતી કરે છે. ઓબ્વિયસલી આ બધા ઘોડસવાર હતા. તો આગળ જતા એક 16મી સદીમાં કે નુનિચ કરીને ઇતિહાસકાર આવશે, ઠીક છે? આગળ એની આપણે ચર્ચા કરશું. તો એ લખે છે કે ભાઈ આની પાસે 11 લાખની સેના હતી, 1000 જેટલા હાથીઓ હતા, ઠીક છે? અને 6 લાખ ઘોડસવાર સેના હતી. સમજ પડી? અને બીજું આના વિશે એવું કહેવાય છે કે આના સમયની અંદર જે આનો મંત્રી હતો, ઠીક છે? એક બ્રાહ્મણ મંત્રી હતો જેનું નામ હતું લક્ષ્મણ છે. તો એની અંતર્ગત શું થાય છે કે ભાઈ શું કરે છે કે અહીંયા સિલોન, મતલબ શ્રીલંકા, ઠીક છે? મ્યાનમારની અંદર જગ્યા આવેલી છે પેગુ, અને અહીંયા એક ઓર જગ્યા આવેલી છે તેનસિન રામ, ઠીક છે? અને એવું કહેવાય છે કે ક્લિલોન, ઠીક છે? આ બધા ક્ષેત્રોથી ખંડણી વસૂલવામાં આવતી. શું વસૂલવામાં આવતી? ખંડણી. મતલબ કે એની નેવી બહુ સારી હશે તો જ આ બધા ક્ષેત્રો પરથી શું વસૂલવામાં આવતી? ખંડણી, ઠીક છે? અને આ બધા વિદેશ લોકો સાથે વ્યાપાર પણ સારો હતો છે. એનો શ્રેય એના મંત્રીને, મતલબ કે લક્ષ્મણ સેનને આપવામાં આવે છે. તો દેવરાય જે મુસ્લિમ શાસકો, તો દેવરાય જે મુસ્લિમ તીરંદાજોને પોતાની સેનામાં એડ કર્યા હતા, એને ખુશ કરવા માટે શું કરે છે કે એ લોકો માટે અલગથી એક જગ્યા આપે છે, મતલબ છાવણી. ત્યાં એક મસ્જિદ બનાવે છે, કતલખાનાને પરમિશન આપે છે. અને બીજું કે ભાઈ એના ખુશ કરવા માટે પોતાના દરબારની અંદર કુરાન શરીફ રાખતો બાજુમાં. પડી સમજ? તો મુસ્લિમોને ખુશ રાખતો. તો ધીરે ધીરે શું થાય છે કે ભાઈ વિજયનગરને ફરીથી મજબૂત કરે છે, અને ઉત્તરની અંદર જે બહમાની હતું એ ધીરે ધીરે તૂટવા લાગે છે. આના સમયની અંદર એવું કહેવાય છે કે આને દહેજ પ્રથા, એની ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો. દહેજ પ્રથા ઉપર શું લગાવ્યો હતો? પ્રતિબંધ લગાવ્યો હતો. કોને? દેવરાય દ્વિતીયએ. આના દરબારની અંદર એક ફારસી, મતલબ કે ઈરાની યાત્રી આવેલો જેનું નામ હતું અબ્દુલ રજાક. શું નામ હતું? અબ્દુલ રજાક. હવે અબ્દુલ રજાક લખે છે કે ભાઈ વિજયનગર સામ્રાજ્યની અંદર 7 દીવારો હતી, અલગ અલગ સુરક્ષા દીવારો. કેટલી હતી? 7. મતલબ કે કિલ્લાની જે ફરતી દીવાર હોય એવી 7 દીવારો હતી, અને સૌથી વચ્ચે રાજાનો મહેલ આવેલો હતો. અને પ્રજા બધી સુખી હતી, સમૃદ્ધ અને સુખી હતી, ઠીક? ભારતની અંદર આન જેવો કોઈ બીજો એક શાસક નહોતો. મતલબ એ સમયનો સમકાલીન શાસકમાં સૌથી તાકાતવર શાસક કોણ હતો? દેવરાય દ્વિતીય. બીજું કે ભવ્ય ભવ્ય શહેરો આવેલા હતા, ઠીક? 300 જેટલા બંદરો હતા. તો આવું બધું કોણ લખે છે? અબ્દુલ રજાક લખે છે. અબ્દુલ રજાક લખે છે કે વિજયની અંદર એ સમયની અંદર સોનાના સિક્કા પ્રચલિત હતા, અને એ જે સોનાના સિક્કા હતા એને કહેતા ફણમ, યા તો વરહાપ, યા તો કેપિકો. તો જે સોનાના સિક્કા હતા એને શું કહેતા? ફણમ, વરહાપ, યા તો કેપિકો. જે તાંબાના સિક્કા હતા, કેવા? તાંબાના સિક્કા, એને કહેતા જીતલ. શું કહેતા? જીતલ. અને જે ચાંદીના સિક્કા હતા, એને કહેતા તાર. શું કહેતા? તાર કહેતા. પડી સમજ? હવે અહીંયા હું તમને સિક્કા થોડાક દેખાડું, ઠીક? તો અહીંયા તમે જોઈ શકો છો કે એક બાજુ માતા સરસ્વતી છે, અને બીજી બાજુ છે વિષ્ણુ. કોણ છે? માતા સરસ્વતી અને વિષ્ણુ. અને આ સિક્કો છે દેવરાયનો. તો અહીંયા લખ્યું છે દેવનાગરી ભાષામાં શ્રી પ્રતાપ દેવરાય. શું લખ્યું છે? આ છે શ્રી, દેવનાગરી ભાષામાં પ્રતાપ દેવરાય. આ રીતના. પડી સમજ? એવી રીતના આ બી સિક્કો છે દેવરાયનો જ છે. હવે આ દેવરાય પ્રથમ કે દ્વિતીય ખબર નથી. તો એની અંદર આપણે જોવા મળે છે કે ભગવાન શંકર અને પાર્વતી બેઠા છે, અને ત્યાં લખ્યું છે શ્રી દેવરાય. આઈડિયા આવે છે? આ સિક્કો છે હરિહરનો. કોનો છે? હરિહરનો.
હવે આ સિક્કાની અંદર અહીંયા શ્રી હરિહર લખ્યું છે અને અહીંયા એક યોદ્ધા છે, એના હાથમાં તલવાર છે, ઠીક છે? એટલું આપણે દેખાડવામાં આવેલું છે. એવી રીતના આ જે સિક્કા છે એ કોપરના સિક્કા છે અને આ ચાંદીના સિક્કા છે, ઠીક છે? તો સિક્કા વિશે અબ્દુલ રજાક ઘણું લખીને જાય છે. પડી સમજ? તો આજના લેક્ચરમાંથી તમને ખબર પડી છે કે કઈ રીતના વિજયનગર સામ્રાજ્યની સ્થાપના થઈ અને એ સ્થાપના કરનાર જે વંશ હતો એ સંગમ વંશ હતો અને જે સ્થાપક વ્યક્તિ હતો એનું નામ હતું હરિહર અને બુકારાય. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સુલ્લુ વંશ અને તુલુ વંશ અને અરવિંદો વંશની ચર્ચા કરશું, મતલબ કે કૃષ્ણદેવરાયની ડિટેલથી ચર્ચા કરશું. સમજ પડી? તો મળશું આપણે નેક્સ્ટ લેક્ચર. ત્યાં સુધી જય હિન્દ.